त्याचकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समयपावुड नमोऽस्तु केवलीवृन्दं निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समय सार नाटक ग्रंथ में 5मा नंबर में आश्रव अधिकार एमा 12 અને 13 નંબરનો છંદ છે। 12મા નંબરના છંદમાં ઉપસંભાવ અને ક્ષયોપસંભાવની અસ્થિરતા છે। શું કહે છે જુઓ, જે તે જીવ પંડિત ખયોપસમી ઉપસમી तीन की अवस्था ज्यों लुहार की संडासी है। खिन आग माही खिन पानी माही तैसे एवं खिन में मिथ्यात खिन ज्ञान कला भासी है। झोलो ज्ञान रहे तोलो शिथिल चरण मोहम जैसे किले नाग की सकती घती नासी है। आवत मिथ्यात तब नाना रूप बंध करे ज्यों उकेले नाग की सकती पर घासी है। 13 नंबर में शू कहे છે? अशुद्ध नहीं थी बंध अने शुद्ध नहीं थी मोक्ष से। यह निचोरिया ग्रंथ को यह परम रसपोख तजे शुद्ध नय बंध हैं गहे शुद्ध नय मोख। एमां जे ग्रंथादिराज समय सार में 114 नंबरનો શ્લોક છે। 114 નંબરનો શ્લોક 14 નંબર 114 114 શું કહે છે જો અહીંયા भावो राग द्वेष मोहेर्विनायो जीवस्य स्याद् ज्ञान निवृत्त एव रुन्धन् सर्वान् द्रव्यकर्म आश्रवोधान् एषो अभाव सर्वभाव आश्रवाणां। શું કહે છે જો શ્લોકમાં? હવે જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે એવા અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે। જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે। એટલે જ્ઞાનમય ભાવ કહો કે ભાવ આશ્રવનો અભાવ કહો, વસ્તુ એક જ છે। એટલે સીધી વાત એ થઈ કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને જ્ઞાનમય ભાવ છે। सम्यक दर्शन ज्ञान चारित्रना शुद्ध परिणाम से ज्ञानी ने तो भावाश्रवनो अभाव से एनो अर्थ ए सम्यक दृष्टि जीव ने मोह राग द्वेषनो अभाव से। बराबर है कि नहीं? आम थी लो तो सम्यक दृष्टि जीव ने मोह राग द्वेषनो अभाव से नास्ती थी ने अस्थि थी कहिए तो सम्यक दृष्टि जीव ने सम्यक दर्शन ज्ञान चारित्रनु शुद्ध परिणमन से એને જ્ઞાનમય ભાવ કહ્યો। બરાબર છે કે નહીં? સમય સારની શૈલીની અંદર આ બધા સમજે ને કે સ્પેશિયલ તમને સમ્યક દર્શન એવો શબ્દ નહીં મળે। જ્ઞાનમય ભાવ કહ્યો, અજ્ઞાનમય ભાવ કહ્યો તો એમાંથી આ ભાવ પકડવો પડશે। જેમ આગમની શૈલીમાં સીધા સમ્યક દર્શન મિથ્યા દર્શન
એવા શબ્દ મળશે ને, એવા અધ્યાત્મના ગ્રંથોમાં એવી જાતિના સીધા શબ્દ નહીં મળે, પણ એનો ભાવ સમજવો પડશે ત્યાં. બરાબર છે કે નહીં? જ્ઞાનમય ભાવ એટલે કોઈ શાસ્ત્રનું જ્ઞાન એવું નથી, એક વાત. અને બીજો, જ્ઞાનમય ભાવનો અર્થ ખાલી જ્ઞાન ગુણનું સમ્યક પરિણમન એવું એ નથી. જ્ઞાનમય ભાવ કહેતા આત્માનું જે શુદ્ધ પરિણમન જે પર્યાયની અંદર થાય છે એ આખી અભેદરૂપથી વાત. જ્ઞાનમય ભાવ માને બધા ગુણોનું જે સર્વગુણાન સમ્યક્ત્વ જે શુદ્ધ પરિણમન ચાલે, જેને જ્ઞાન ધારા પણ આપણે કહીએ છીએ. તો શું કહે છે? જુઓ, જીવને જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રમનો અભાવ છે. હા, કેટલી સરસ વાત કરી દીધી. જ્ઞાનમય ભાવ છે તે જ ભાવ આશ્રવનો અભાવ છે. એનો અર્થ પર્યાયની અંદર બરાબર સમજો. સમ્યક દ્રષ્ટિ જીવને મિથ્યાત્વને અનંતાનુબંધીના ભાવ તો છે નહીં. મિથ્યાત્વને અનંતાનુબંધીનો ભાવ આશ્રવ તો નથી. બરાબર છે કે નહીં? ભાવ આશ્રવ એટલે ભાવ જે પર્યાયમાં થાય. મિથ્યાત્વને અનંતાનુબંધીનો ભાવ આશ્રવ તો છે નહીં. હવે જે ચારિત્ર મોહ સંબંધનો જે ભાવ આશ્રવ છે પર્યાયમાં છે પર્યાયમાં ચારિત્ર મોહ સંબંધનો ભાવ આશ્રવ, પણ એ ચારિત્ર મોહ સંબંધનો જે ભાવ આશ્રવ છે ને, એ સમ્યક દ્રષ્ટિ જાણે છે, એ એને આશ્રવ છે ને આશ્રવના ખાતામાં નાખે છે. એને જીવના ખાતામાં ભેળવતા નથી. એને આશ્રવનું જેવું સ્વરૂપ છે ને, એ આશ્રવને આશ્રવના ખાતામાં અંધકારમય તત્વના ખાતામાં રાખે છે. સમજાય છે કે નહીં? એનો અર્થ છે કે જ્યાં જ્ઞાનમય ભાવ છે ને, ત્યાં ભાવ આશ્રવ નથી હોતા. એટલે જે ભાવ આશ્રવ ભલે પર્યાયમાં રાગાદિ વિકારી ભાવ, પણ એને પોતાનામાં ભેળવતા નથી. શું કહે છે જોઈએ. જુઓ, શ્લોકાર્થ છે, જીવને જે રાગ દ્વેષ મોહ વગરનો, એટલે રાગ દ્વેષ મોહ વગરનો એટલે ભાવ આશ્રવ વગરનો, પછી જ્ઞાનથી જ રચાયેલો ભાવ છે. જ્ઞાનથી જ રચાયેલો ભાવ એટલે આત્માનો જેવો જ્ઞાન આનંદ સ્વભાવ છે ને, તો પર્યાયમાં પણ એવા જ ભાવની રચના થઈ. જેવો સ્વભાવ છે એવી પર્યાયની અંદર રચના થઈ. એ કહેવું છે જ્ઞાનથી જ રચાયેલો ભાવ. ફરીથી, જીવને જે રાગ દ્વેષ મોહ વગરનો, એ નાસ્તિથી અસ્થિથી જ્ઞાનથી જ રચાયેલો ભાવ છે. અને એ કેવો છે હવે સાંભળજો. અને જે સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના થોકને, અર્થાત જથ્થાબંધ થોક એટલે જથ્થાબંધ દ્રવ્ય કર્મના પ્રવાહને રોકનારો છે. શું લખ્યું છે? દ્રવ્ય કર્મના આશ્રવને રોકનાર છે. એટલે જીવની જે પર્યાયમાં વિપરીત ભાવ થાય છે એને ભાવ આશ્રવ કહેવાય છે. અને જ્ઞાનાવરણાદિ જે પૂદગલના જે પરિણામ છે, કર્મ જે બંધાય છે, એ દ્રવ્યાશ્રવ કહેવામાં આવે છે. તો અહીંયા જીવને ભાવ આશ્રવ થયા નહીં, જ્ઞાનમય પરિણમન થયું. તો જે નવા કર્મના આવવું હતું ને, એ ત્યાં શું થઈ ગયું? અહીંયા શબ્દ લખ્યો છે ને, જે સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના થોકને રોકનારો છે. તો ગુરુદેવશ્રીએ સારો અર્થ પણ કર્યો છે. રોકનારનો અર્થ એ આવતા હતા અને પછી રોક્યા એવું નહીં. આવતા હતા ને રોક્યા એવું નહીં. પણ અહીંયા જ્ઞાનમય પરિણમન થયું ને, તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધના જે કર્મ આવવાના હતા, એ આવવાનું બિલકુલ શું થઈ ગયું? બંધ જ થઈ ગયું. ત્યાં આગળ આવવાનું બંધ જ થઈ ગયું. તો આવતા રોકાયા એવું નહીં. અને ચારિત્રમો સંબંધના જે પરિણામ છે ને, એનાથી આવે છે, કોઈ ગણતરીમાં નથી લેવામાં આવતું. એટલે કહે છે, જે સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના થોકને રોકનાર, સર્વ દ્રવ્ય કર્મના આશ્રવના થોકને રોકનારો છે. વિચાર કરો. બરાબર સમજવું.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધનો તો પ્રશ્ન જ નથી. 41 પ્રકૃતિ, અને કાલે જોયું હતું બાકીનાનો જે બંધ થાય છે અલ્પ સ્થિતિને અલ્પ અનુભાગ છે, એટલે એ પણ એક પ્રકારથી એ રોકાઈ જ ગયું. એના માટે દ્રષ્ટાંત પણ આપ્યું કે જેમ વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવે ને રોકનારો છે તે, આ પંખો ચાલુ છે, સ્વિચ બંધ કરી ત્યાંથી પછી લેવાશે, કેતનભાઈ ગણતરીમાં લેવાશે. આ સ્વિચ બંધ કરી દીધી ને પછી એથી ઊભા રહેતા બંધ થયું કે ના થયું, અહીંયાથી બસ સ્વિચ બંધ કરીને એટલે તો બંધ થઈ ગયો, તો થઈ ગયો. મને સમજો જરાક, આ મિથ્યા અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. સમ્યક દર્શન થયું, મિથ્યાત્વ અને અનંતાનુબંધ, અનંત સંસાર નીકળી ગયો. સંસાર જે છે ક્યાં અનંત ને ક્યાં અલ્પ, ક્યાં અનંત ને ક્યાં અલ્પ. 320 ગાથામાં લખ્યું ક્યાં સમુદ્ર અને ક્યાં એક બિંદુ. સમુદ્ર ક્યાં ને બિંદુ ક્યાં, બંનેમાં કોઈ ફરક ખરો કે નહીં સમુદ્ર ને બિંદુમાં? તો આ નીકળી ગયો ને, એટલે આખો સમુદ્ર જેટલો સંસાર નીકળી ગયો. હવે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલનનો જે વિકારી ભાવ છે ને, વિકારી ભાવ, એનાથી જે બંધન થાય છે એ અલ્પ સંસાર છે. અને એ જેટલા માટે સમજાવ્યું ને, અહીંયાથી સ્વિચ બંધ કરીને પંખો ફરવાની સ્વિચ બંધ કરી, એમ સંસારમાં રખડવાની સ્વિચ બંધ કરી. બંધી હતા ને સંસારમાં રખડવાની સ્વિચ, અને જેમ ત્યાં સ્વિચ આમ દબાવીને એમ ઉપયોગને અંદરમાં જ્યાં દબાવ્યો લઈ ગયા ને, આ બસ ઓફ થઈ ગયું, બસ વાત પૂરી થઈ ગઈ. હવે એ કહે છે કે આ પંખો 2-4 આંટા ફરે ને બસ, એ કોઈ ગણતરીમાં ના લેવાય. હવે સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિજી 2-4 ભાવ કરે ને, એ કોઈ ગણતરીમાં ન લેવાય. અને સમ્યક દ્રષ્ટિ જીવ 2-4 ભાવ કરશે ને, એ પણ સ્વર્ગમાં વૈમાનિકના, એ પણ વિશિષ્ટ વૃદ્ધિવાળા સ્વર્ગમાં દેવ થશે. અને ત્યાંથી અહીંયા આવશે ને તો રાજા મહારાજા થશે, ચક્રવર્તી થશે, તીર્થંકર થશે. સમજાય છે કે નહીં? હા, સમ્યક દર્શન સાથેનો શુભ ભાવ એવો હોય છે, જે શુભ ભાવને જ્ઞાની છોડવા જેવો જાણે છે. શુભ રાગની રુચિ નથી, રુચિ વગરનો જે શુભ ભાવ, ભલે એ શુભ ભાવ છે પણ એનો રસ નથી, રુચિ નથી, આત્માના રસ આગળ. એ શુભ ભાવના ફળમાં જીવ કરે 2-4 ભાવ કરે છે, પણ આવા ઉત્તમ પ્રકારના જે સંસારમાં રખડવાની અપેક્ષા એ કહીએ તો ઉત્તમ પ્રકારના ભાવ ધારણ કરશે. કંઈ નરકમાં જાય કે નિગોદમાં જાય કે એકેન્દ્રિયમાં જાય, ત્રિયંચોની અંદર, કતલખાનાની અંદર જીવોની કેવી દયાજનક સ્થિતિ હોય છે. આ અમુક દેશ એવા છે, કન્ટ્રી, કે એ લોકો એમ કહે છે કે આ બધા જેટલા જીવ જંતુઓને જેને જોઈને આપણને આમ જોવાનું મન ન થાય ને, એવા પણ હોય છે ને. એ બધી વસ્તુઓને સમજો કે શું આપણને કહેતા પણ એવું લાગે. આ ચાઇના વગેરે કન્ટ્રી જોવામાં આવે ને, તો એની અંદર એ કઈ વસ્તુને બાકી છોડે છે. હવે એ તો એકેન્દ્રિય નહીં. આ વનસ્પતિમાં તો જે આપણે તો જૈન શાસનનો ચરણાનુયોગ પણ જુઓ, એકેન્દ્રિયમાં પણ કંદમૂળ, બટેટા વગેરેમાં એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર, અને એક શરીરની અંદર અનંતાનંત નિગોદિયા જીવ રહેલા છે. તારી એક રસના ઇન્દ્રિયની થોડી લોલુપતામાં તું કેટલા જીવોને અંદરમાં, તારા નિમિત્તે કેટલાય જીવોના પ્રાણ હણાય છે. કેટલો મોટો બહુ કહેવાય ને, ત્રસઘાત અને બહુઘાતનો દોષ લાગે છે ત્યાં, એક રસના ઇન્દ્રિયની થોડી લોલુપતામાં. તો એક તરફ જૈન શાસનની અંદર તો ચરણાનુયોગ તરફથી વાત કરીએ ને, તો એ તો કંદમૂળની વાત તો છોડો, પણ જે દૂધી, કાકડી વગેરે જે છે ને,
એ પણ કહે છે પરિપક્વ થયા પછી પણ એનું સેવન કરવામાં આવે તો પણ એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર છે અને એક શરીરમાં એક જીવ છે. પેલામાં એક શરીરમાં અનંત જીવ છે, આમાં એક શરીરમાં એક જીવ છે, એમાં પણ દોષ તો લાગે છે. એટલે અષ્ટમી, ચતુર્દશી, 10 લક્ષણ વગેરે પર્વના દિવસોની અંદર જે હરિનો સેવન નથી કરતા ને, તો બસ તને તારો એ પ્રમાણેનો રાગ ઓછો થયો, ગૃધ્ધતા ઓછી થઈ, સામે એટલા જીવોને તારા નિમિત્તે અભયદાન મળી ગયું. સમજાય છે કે નહીં? જ્યારે આજે કહ્યું ને ચાઇના વગેરે દેશની અંદર જો એક ઇન્દ્રિયની વાત તો છોડો, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય કોઈ પણ જીવોને છોડવા માટે તૈયાર નથી ને. એ બધા કહે છે જન્મ મરણ કરવા પડે છે. ગુરુદેવસિંહના શબ્દોમાં આ જીવે એવા દુઃખ ભોગવ્યા છે ને કે જોવાવાળાની આંખમાં આંસુ આવ્યા. જોવાવાળાની આંખમાં છોડી દો યાર, બિચારાને છોડી દો. જોવાવાળા જોઈ ના શકાય. ભાઈ મારાથી નહીં જોવાય, મારાથી નહીં જોવાય. જે તું કહે છે ને મારાથી નહીં જોવાય, એવા દુઃખો જોનારને તું નહીં જોવે ને. શું કહ્યું? આ જોનારને નહીં જોવે, જાણનારને નહીં જાણે તો ભવિષ્યમાં જે દુઃખો તારાથી અત્યારે જોવાતા નથી ને એ દુઃખો ભોગવવાના આવશે. અને તારો ઇતિહાસ, હિસ્ટ્રી બહુ સારી નથી ભાઈ, બહુ સારી નહીં પણ બહુ ખરાબ છે. 6 ઢાળાની પહેલી ઢાળમાં બધા ફોટોગ્રાફ જોઈ લેવા, એ આપણા છે તાસ ભ્રમણ કી હે બહુ કથા. તારા પરિભ્રમણની કથા લખેલી છે. એ નારકીના ચિત્ર, આ જ આત્માને શરીરમાં બહારમાં નારકીનું શરીર સંયોગ થયું. ક્યારેક લટ પીપીલ એના સંયોગ થયા, ક્યારેક વાઘનું શરીર, ક્યારેક સિંહનું શરીર, ક્યારેક સસલાનું, ક્યારેક હરણનું શરીર મળ્યું. અહીંયા કહે છે એક વખતે જીવ અંદરમાં આ ચમત્કારિક એવા ચૈતન્ય તત્વના દર્શન કરે ને, તો પર્યાયની અંદર જ્ઞાનમય જ્યાં પરિણમન થયું તો કદાચ હવે સમકીતી જીવને 2-4 ભવ હોય ને તો પણ એ ગણતરીમાં લેવામાં આવતા નથી. જેમ દ્રષ્ટાંત આપ્યું ને, સરળ દ્રષ્ટાંત છે, એ પંખો બંધ થઈ જાય પછી એ ફરે, એ કંઈ ગણતરીમાં લેવામાં આવે નહીં. થોડુંક આગળ વધીને કહીએ તો આપણે વાત કરેલી પણ છે ઘણી વખતે, એ સ્વિચ બંધ કરીને પછી ખરેખર તો જવાબ એવો આવવો જોઈએ કે પંખો બંધ થઈ ગયો. બંધ થઈ જશે એવું નહીં. રોનકભાઈ સમજાય છે ને? અહીંયા સ્વિચ બંધ થઈને એટલે પંખો બંધ થઈ ગયો એમ. થોડું ફરે છે ને બંધ થઈ જશે એવું નહીં, બંધ થઈ ગયો એમ. ખરી વાત તો એ છે કે ને સમ્યક દર્શન થઈ ગયું ને. સમજો મારે શું કહેવું છે? આ મને શાસ્ત્રમાં લખેલી વાત છે. સમ્યક દર્શન થયું ને એટલે જીવનો મોક્ષ થઈ ગયો. જોવું છે, જરાક નજર નાખવી છે. સમયસર ખુલેલું છે. 198 કલશ છે મોટે ભાગે, 198 સ્પષ્ટ લખ્યું છે ત્યાં. સ હિ મુક્ત એવ, એ જીવ મુક્ત જ છે. 196 કલશ નિર્જરાધિકાર. નિર્જરામાં છે કે અધિકાર તો જરાક કલશ છે. કે 196 કે 198 છે. થોડું જવા દેજો, ધીરે ધીરે જવા દેજો. 198 ખોલો જો, શ્લોક 198. હા, ધીરે ધીરે જવા દેજો. હા, જો શ્લોકાર્થ લખ્યું છે સાંભળજો. શ્લોકાર્થ વાંચીએ છીએ.
જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. કર્મ એટલે અહીંયા રાગ, શુભ રાગ અશુભ રાગ બેને, એ કરતો પણ નથી ને ભોગવતો પણ નથી. સમ્યક દૃષ્ટિ કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. જ્ઞાનમય પરિણમન છે, જાણે છે, પોતાનાથી ભિન્ન જાણે છે, જાણે છે પોતાનાથી ભિન્ન જાણે છે, પોતાને એનાથી ભિન્ન જાણે છે. એમ કેવળ જાણતો થકો કરણના એટલે કરવાપણાના અને વેદનના એટલે ભોગવવાના અભાવને લીધે. શું? ચોથા ગુણસ્થાનવાળાની વાત છે. એ ચોથા ગુણસ્થાનવાળો રાગને કરતોય નથી ને રાગને ભોગવતોય નથી. એનું નામ છે ભાવાસ્ત્રવથી ભિન્ન છે. આપણું જે પ્રકરણ ભાવાસ્ત્રવ, આ રાગનું કરવું ને રાગનું ભોગવવું એ શું છે? હા, ભાવાસ્ત્રવ છે. એ કહે છે કે કેવળ જાણતો થકો એટલે જ્ઞાનમય પરિણમન કરણના એટલે કરવાના અને ભોગવવાના અભાવને લીધે. સમજાય છે ને? આ ચોથા વાળાની વાત છે સમ્યક દૃષ્ટિની. યુદ્ધના મેદાનમાં હોય કે ધંધા પર હોય કે ઘરે લગ્નમાં ઊભા હોય, એનું જ પોતાનું લગ્ન ચાલતું હોય. સમજાય છે કે નહીં? 10 વર્ષે સમ્યક દર્શન થઈ ગયું, 10 વર્ષે સમ્યક દર્શન થઈ ગયું અને 20, 22, 23 વર્ષે સમજો કે લગ્ન કરે છે, તો લગ્નના પરિણામ છે. વિચાર કરો, લગ્નના પરિણામ છે, હોય અશુભ પરિણામ છે. સમ્યક દૃષ્ટિ. હા, પણ એ જાણે છે કે આ લગ્ન કરવાનો જે ભાવ આવ્યો છે ને, વિચાર તો કરો. હા, લગ્ન કરવાનો સમ્યક દર્શન થયા પછી લગ્ન કરવાનો ભાવ આવે કે ના આવે? આવે, આવે. હા, છે કોઈ પ્રમાણ? શાંતિનાથ કુંથુનાથ અરનાથ, શાંતિનાથ કુંથુનાથ અરનાથ. કેમ કે એ તો માતાના ઉદરમાં આવ્યા ને એ વખતે 3 જ્ઞાન સમ્યક્ત્વને એક ચોકડીનો અભાવ ચારિત્ર લઈને આવ્યા હતા. સમ્યક તો લઈને જ આવ્યા હતા ને, મતિશ્રુત અવધિ 3 સમ્યક જ્ઞાન લઈને આવ્યા હતા. અને ચક્રવર્તી હતા તો સમ્યક દર્શન તો હતું ને. હા, 96,000 વાર લગ્ન કરે, એક વાર નહીં, 96,000 વાર. શું વાત કરો છો? હા, વિચાર કરો. લગ્ન એ કર્યા અને લડાઈ એ કરી. વિચાર તો કરો. હા, અશુભ થયા ને, લગ્ન એ કરે ને લડાઈ એ કરી. પણ એ કહે છે લગ્ન કરવાનો ભાવ અને લડાઈ લડવાનો ભાવ, એ જે બધા પરિણામ આવ્યા ને, એ સમ્યક દ્રષ્ટિજી એ ભાવને કરતોય નથી, એ ભાવને ભોગવતોય નથી. હવે આ કેવી રીતે જીવોને બેસે આ વાત? એક બાજુ આ સામે બાણ ઉપર બાણ છોડે છે, પેલું બાણ છોડે તો બાણ છોડે છે અને રીતસર ચક્ર છોડ્યું અને તમે કહો છો કે એ ભાવનો કરતાય નહીં ને ભોગતા નહીં, અમને તમે બુદ્ધુ ના સમજો. હા, અરે કે તું બુદ્ધુ જ છે, તારો સ્વભાવ જે છે બુદ્ધિમાન છે, એને તું નથી ઓળખતો માટે તું બુદ્ધુ છો. તમે એમને બુદ્ધુ ના સમજો. નજરી આંખે દેખાય છે ને, નરી આંખે. હા, હા, નર્યા જ્ઞાને તું નથી જોતો. હા, તારી જ્ઞાન ઉપર મિથ્યાત્વના પાટા છે એટલે તને સાફ નથી દેખાતું. 75 ગાથા છે. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે, તે નવ કરે જે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. તે જ આત્મા. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે, તે એનો મતલબ થાય તો છે, થાય છે પર્યાયમાં. તે નવ કરે જે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. બધી જગ્યાએથી એક જ વાત છે ને, એક જ વાત છે. તે નવ કરે જે માત્ર જાણે. કર્મ અને નો કર્મના પરિણામ. કર્મ એટલે અહીંયા ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ આવી ગયા, અને નો કર્મમાં બહારમાં ચેષ્ટા થાય, એ બધી નો કર્મની ચેષ્ટા છે. ચક્ર છોડ્યું, ચેષ્ટાઓ છે જગતની વાત છોડો. જઈ બાકી જે છે ને ચક્રવર્તી, કેમ કે 96,000 રાણીઓ છે, 96,000 રાણીઓ. એટલે કેટલી છે? 95,999 જે છે ને, હા, એ બાકીના જે બધા મહેલની અંદર જે બાકીની રાણીઓ છે ને અલગ અલગ, એની જોડે ચક્રવર્તીનું જે બીજું જે શરીર જે છે ને, એક નહીં
પણ મનુષ્યની અંદર એવી જે વિક્રિયા કરે ને એ શરીર જાય છે. મૂળ શરીર જે હોય છે એ પ્રમાણે છે એના બધા વિધિ વિધાન. હા, હવે વાત એ છે કે બધા ભોગવવાના પરિણામ છે ને, પણ એ કહે છે તે નવ કરે જે માત્ર જાણ. એ ભાવ છે ને એ ભાવાસ્ત્રોથી ભિન્ન છે. એ ભોગવવાના પરિણામ છે ને છે કે આ તો કાગડાની વિષ્ટા સમાન છે. વિચાર તો કરો, જગતના જીવોને દેખાય કાંઈ અને જ્ઞાનીઓને અંદરમાં ચાલે છે કાંઈ. સમજે? જગતના જીવો પાસે જ્ઞાનીઓના પરિણમને જોવાના ચક્ષુ નથી. જગતના જીવો પાસે એમને તો એમ લાગે કે ભોગમાં પડેલા છે. હા, પણ એ અંદરમાં જોવામાં આવે તો એ તો અંદરમાં ચૈતન્યના ભોગમાં છે. બહારના ભોગમાં તો દેખાય છે નહીં. ત્યાં ચારિત્રનો દોષ છે ને તો જોવામાં આવે છે ત્યાં આગળ. એટલે લખે છે તે નવ કરે. જે આપણે બહુ સરસ શબ્દ આવ્યો, સ્વામિત્વપણું નથી. રાગનો રાગ નથી. કાળા નાગ સમાન જાણે છે, ઉદાસીન ભાવે રોગ સમાન જાણીને પ્રવૃત્તિ કરે છે. એ રાગ જે રોગ સમાન જાણે છે. જો કેટલી સરસ વાત લખી, સાંભળજો. કરવાના અને ભોગવવાના લીધે છે જોવામાં આવે છે કે ના, અભાવને લીધે તો જ છે. ઓહો, હા, પોતે છઠ્ઠા સાતમા વાળા. અને જુઓ એક સમયસારની એક મજાની વાત એ છે ને, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા, પણ સમજો કે ગ્રંથાધિરાજ સમયસાર મુખ્ય રૂપથી ચોથા ગુણસ્થ છે. લો હવે મુક્ત જ છે. આ ઉપયોગ બહાર હોય એ વખતે 143 ગાથામાં કેવડી જેવા કહ્યા એ અંદરમાં પક્ષાતિક્રાંત વાળી દશા વખતે સવારે ચાલ્યું ને, એ શુદ્ધોપયોગમાં હોય એ વખતે કેવડી જેવા. આ તો શુદ્ધોપયોગમાં ન હોય અને શુભોપયોગ નહીં અશુભોપયોગમાં હોય ને એ વખતે પણ કહે છે કે જાઓ, ગ્રીન સિગ્નલ, તમે મુક્ત જ છો, મુક્ત જ છો. પણ ભગવાન આ બધું જોવામાં આવે છે ને, કે તમે જોવો છો એવું નથી, અમે કંઈક જુદું જોઈએ છે, અમે જોઈએ છે એ રીતે તમે જુઓ તો તમને ખ્યાલ આવે. ઉદાસીન ભાવ છે એની અંદર. રસ ઉડી ગયો છે. જો હમણાં કઈ ગણતરીમાં નથી લેવામાં આવતું. વાત સીધી એ છે. જો ભાવાર્થમાં લખ્યું છે ને, જો બ્રેકેટની અંદર, શુદ્ધ સ્વભાવ નિયત સ હિ મુક્ત એવ માને જ મુક્ત જ છે. વાહ. એટલે તો ગુરુદેવસિંહ કહેતા કે અમૃતચંદ્ર આચાર્ય દેવે પંચમ કાળમાં અમૃત રે લાવ્યા છે. આનું નામ છે. ભાવાર્થ, સોગાનીજી સાહેબ બેસી ગયા ને સમિતિના રૂમમાં આરાધના, સવાર પડતા પડતા મોક્ષ થઈ ગયો. લો, સમ્યક દર્શન થઈ ગયું કે મોક્ષ થઈ ગયો. અહીંયા તો કહે છે કે મુક્ત થઈ ગયા. અને પાછા સોગાનીજી સાહેબ તો કે મુક્ત જ છું, મુક્ત થઈ ગયા વળી શું? સમજાય છે કે નહીં? મુક્ત જ છું એ અપરિણામી તરફથી. 290 નંબરનો બોલ છે ને, અનાદિ કાળથી ભટકતા, શું કહ્યું? અનાદિ કાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું, અપરિણામમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, એ જીવનની ધન્ય પડશે. વિચારો, ભાવનો જેને સ્વીકાર, સ્વભાવનો સ્વીકાર, એમાં અહમપણું કર્યું ને એટલે એ કહે છે કે મુક્ત જ છે. મુક્તમાં અહમપણું કર્યું ને તો મુક્તમાં અહમપણું કર્યું તો પર્યાય શું બોલશે? કે હું મુક્ત જ છું. સહી મુક્ત એવ. ન્યાય છે કે નહીં બધે? જો ભાવાર્થ, જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કરતા ભોગતા નથી, કેવળ જ્ઞાતા જ છે. માટે તે કેવળ શુદ્ધ સ્વભાવરૂપ થયો થકો મુક્ત
જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, ચારિત્રનો દોષ છે ને, આવે છે, તો પણ જ્ઞાનીને તે જવા દેજો, એક પેજ આગળ. જ્ઞાનીને તે શું કરી શકે? વાહ, બળવાન વસ્તુનું બળ છે ને અંદરમાંથી. જ્ઞાનીને શું કરે ઉદય? જ્યાં સુધી, જો સાંભળજો હવે, જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે. હા હા, બરાબર છે કે નહીં? કર્મ જોર ચલાવી લે. અત્યારે કોરોના ચાલે છે ને, કોરોના થઈ જાય એટલે પેલો થોડો નબળો પડ્યો, પછી બધું જે પ્રમાણેની ટ્રીટમેન્ટ વગેરે થાય ને, તો સાહેબ મને થોડું, ડૉક્ટર કે થોડુંક ટાઈમ લાગશે, 2-4 દિવસ, અઠવાડિયું 10 દિવસમાં બધું બરાબર ઓકે. પછી ધીરે ધીરે પોતો નિર્બળ હતો તો પાછો બરાબર થઈ ગયું ને. આ દ્રષ્ટાંત સમજાય છે કે નહીં? હા હા. હવે શું કહેજો? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે. તો કર્મ તરફથી કથન રહ્યું. વાસ્તવમાં પોતે નિર્બળ રહે તો ક્રમે ક્રમે સબળતા, ક્રમે ક્રમે પોતે સબળતા, બળવાનપણું શું કરીને? વધારીને. ડૉક્ટર એમ કહે છે, તમને ભાવે ના ભાવે તમારે થોડું ખાવાનું રાખવાનું. ભાવે કે ના ભાવે, તમને જે ભાવે થોડું ખાવાનું રાખજો, ખાવાનું બંધ નહીં કરતા. થોડું 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 થોડું, પછી ધીરે ધીરે કે હા હવે સાહેબ આજે કાલ કરતાં સારું લાગે છે, હવે સારું લાગે છે. એમ અહીંયા પણ કહે છે કે અંદરમાં સ્વભાવના અવલંબન દ્વારા બળ ક્યાંથી આવશે? અંદરમાં સ્થિરતા દ્વારા સબળતા વધારતો વધારીને છેવટે તે જ્ઞાની, પછી શું લખ્યું છે? કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. હા, બીજ થઈ પૂનમ થશે જ. હા, સમ્યક દર્શન થયું, અલ્પકાલમાં એ જીવ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરશે જ. હા, એવા એકદમ વજનવાળા છે ને બધા શ્લોક એક એક. જો ખોલો હવે આપણે સમય સાર તો ભાઈ, હા, કોઈ દિવ્ય ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ છે. એવો કોઈ સમજો ને, હા, મંગલ ઘડી હશે એ ભગવાન કુંદકુંદ આચાર્ય દેવના એવા સહેજ એવા ભાવ બની ગયા ને. હા, છે ને એક પંક્તિ આપણે કહીએ હતી વચ્ચે હમણાં. હા, સીમંધર સંદેશા હે, આ સમય સાર. હા, સિમંદર ભગવાનનો સંદેશ છે આ. હા, સીમંધર સંદેશા હે, વિદે ક્ષેત્ર સે આયા હે, कुंद कुंद स्वामी ने कहा, શું કહા? અહમે કો ખલુ શુદ્ધો, હું એક છું, શુદ્ધ છું, સદા અરૂપી છું, જ્ઞાન દર્શન વાળો છું, એક પરમાણુ માત્ર મારો નથી. આવું કુંદ કુંદ ભગવાન કહી રહ્યા છે ભાઈયા. હા, અને સિમંદર પરમાત્મા એમના જ્ઞાનમાં જોઈને કહી રહ્યા છે, કેવલ જ્ઞાનમાં. જો હા, કહે સાંભળ ભાવાર્થ. મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. કેમ કે મિથ્યાત્વ ગયું ને, એટલે આ બાજુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન થયું. એ જ્ઞાનમય ભાવ છે. મિથ્યાત્વ રહિત ભાવ એટલે કે સમ્યક દર્શન સહિતનો ભાવ, એટલે રત્નત્રયના પરિણામ એ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ કેવો છે? રાગ દ્વેષ મોહ વગરનો છે. બરાબર, રાગ દ્વેષ મોહ વગરનો છે. અને બીજી વાત, દ્રવ્ય કર્મના પ્રવાહને રોધનારો છે. એ દ્રવ્ય કર્મનો પ્રવાહ આવતો હતો ને રૂંધાઈ ગયો ને, પણ દ્રવ્ય કર્મનો પ્રવાહ શું થઈ ગયો? બંધ થઈ ગયો. રોધનારો છે. તેથી તે ભાવ જ એટલે જે જ્ઞાનમય પરિણમન છે ને, શુદ્ધ પરિણમન, તે ભાવ જ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. બરાબર છે કે નહીં? એટલે આપણે આવું કહી શકીએ, જે ભાવ આશ્રવનો અભાવ છે ને, ભાવ આશ્રવ નથી તો દ્રવ્ય આશ્રવ બંધ થઈ ગયા.
અથવા આમ કહી શકીએ, ભાવ આશ્રવ નથી એની જગ્યાએ એમ કહી શકીએ કે જ્યાં જ્ઞાનમય પરિણમન છે ને, તો આ બાજુ દ્રવ્ય કર્મનો આવવું શું થઈ ગયું? બંધ થઈ ગયું ત્યાં આગળ. હવે આ જે ભાવ છે ને, આપણે હજુ નીચે વાંચી લીધું. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. કેટલી સરસ વાત! સંસારનું કારણ જો બધે આવા મિથ્યાત્વ જ છે. એનો અર્થ શું થયો? મિથ્યાત્વ ગયું એટલે શું ગયું? બોલો. સંસાર ગયો, ગયો સંસાર. હા, પછી ચારિત્રના દોષમાં બધું બતાવ્યું છે ને. હા, 10મા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ લોભ અને એનાથી 6 પ્રકૃતિનો બંધ થાય, આયુ અને મોહને છોડીને આ બધું કહ્યું છે ને. કે એ બધું કાંઈ, એ બધું છોડો. હવે તમે પાછું છોડો ને એ બધું. હા, કંઈ નથી ગણતરીમાં લેવાતું. હા, જુઓ. તેથી સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. ગજબ છે. હા, એટલા માટે સૌથી પહેલા જ બોલીએ, મિથ્યાત્મ નાશવિકો જ્ઞાન કે પ્રકાશ, ત્યાંથી શરૂઆત થાય છે. તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતા સર્વ ભાવ આશ્રવનો અભાવ થયો, એમ અહીં કહ્યું છે. સમયસાર નાટકમાં આનો છંદ આપણે નજર નાખીશું. 3 નંબરનો છંદ છે. 3 નંબરનો જો શું કહે છે ત્યાં? હા, શું કહે? સાંભળજો. દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવ અને સમ્યક જ્ઞાનનું લક્ષણ. બરાબર છે ને? 3 વસ્તુ હતી. દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવ અને ભાવાશ્રવ ગયો ને, તો બીજી રીતે કહેતો કે જ્ઞાનમય પરિણમન થયું, સમ્યક જ્ઞાન. એ વાત મૂકી છે બનારસીદાસજી સાહેબે. જો એનો ભાવ. દર્વિત આશ્રવ સો કહીએ જહાં પુગ્ગલ જીવ પ્રકાશે, સમ્યક પદ્ધતિ સો કહીએ જહાં દર્વિત ભાવિત આશ્રવ નાશે, જ્ઞાન કલા પ્રગટેતિ થાનકમ અંતર બાહિર ઓર ન ભાસે. તો પહેલી પંક્તિમાં શું કહે છે? જુઓ, પહેલી 2 પંક્તિમાં દર્વિત આશ્રવ સો કહીએ જહાં પુગ્ગલ જીવ પ્રદેશ ગરાશે. શું કહેવું છે? દ્રવ્ય આશ્રવ કોને કહેવાય? તો દર્વિત આશ્રવ એટલે દ્રવ્ય આશ્રવ સો કહીએ. દ્રવ્ય આશ્રવ કોને કહેવાય? કે જહાં પુગ્ગલ જીવ પ્રદેશ ગરાશે. આ જે દ્રવ્યાશ્રવ છે ને, એ પૂદગલની રચના છે. દ્રવ્યાશ્રવ જે છે, દ્રવ્ય કર્મ, એ પૂદગલની રચના છે. તો એ કહે છે કે એ આવીને જીવની સાથે જે જોડાય છે ને, એને દ્રવ્યાશ્રવ કહેવામાં આવે છે. એ પૂદગલની રચના છે. દર્વિત આશ્રવ સો કહીએ જહાં પુગ્ગલ જીવ પ્રદેશ ગરાશે. છે પૂદગલની રચના, પણ જીવની સાથે આવીને જોડાય છે. એ દ્રવ્યાશ્રવ છે. ભાવાશ્રવ કોને કહેવાય? ભાવિત આશ્રવ સો કહીએ જહાં રાગ વિરોધ વિમોહ વિકાસે. ભાવિત આશ્રવ એટલે ભાવ આશ્રવ સો કહીએ જ્યાં શું જોવામાં? રાગ, વિરોધ એટલે દ્વેષ, અને વિમોહ એટલે મોહ. મોહ રાગ દ્વેષ વિકાસે, જ્યાં મોહ રાગ દ્વેષના પરિણામ જોવામાં આવે એને શું કહેવાય? ભાવાશ્રવ કહેવાય. અને જે જ્ઞાનાવરણાદિ જે દ્રવ્ય કર્મ છે ને, એ જીવની સાથે આવીને પૂદગલના જે પરમાણુ રોકાય છે ને કર્મરૂપે થઈને, એ દ્રવ્યાશ્રવ છે. પછી સમ્યક પદ્ધતિ સો કહીએ જહાં દર્વિત ભાવિત આશ્રવ નાશે. હવે શું કહેવું છે અહીંયા ગાડી? સમ્યક પદ્ધતિ માને આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એની અંદર, આ દ્રવ્ય સ્વભાવની અંદર ના કોઈ દ્રવ્યાશ્રવ છે, ના કોઈ ભાવાશ્રવ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આવો મારું સ્વરૂપ, મારો સ્વભાવ છે. આવો આ દ્રવ્યાશ્રવ ને ભાવાશ્રવ જ્યાં છે ત્યાં છે, પણ મારા સ્વભાવની અંદર એનો પ્રવેશ થયો નથી. હવે આવા દ્રવ્ય સ્વભાવનો જે સ્વીકાર કરે છે એને જ્ઞાન કલા પ્રગટી. જ્યાં છે ત્યાં છે,
પણ હું તો વર્તમાનમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત છું. આવું મારું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. અને આવા જે ભગવાન આત્માનો જે સ્વીકાર કરે છે એને કહેવાય જ્ઞાન કલા પ્રગટી. શું કહેજો? જ્ઞાન કલા પ્રગટે તિથાનક. આવા આત્માનો જે પર્યાયમાં સ્વીકાર થયો ને ત્યાં જ્ઞાન કળા પ્રગટ થઈ, ત્યાં આગળ સમ્યક જ્ઞાનનો ઉદય થયો. અને શું થયું? જ્ઞાન કલા પ્રગટે તિથાનક અંતર બાહિર ઓર ન ભાસે. અંતર બાહિર આવો જ્યાં સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને તો જ્ઞાની જાણે છે, સમજો મારા દ્રવ્ય સ્વભાવમાં તો આ દ્રવ્યાશ્રવ ભાવાશ્રવ નથી, પણ મારું જે આ આત્માના આશ્રય જે જ્ઞાનમય પરિણમન થયું છે ને, શુદ્ધ પરિણમન, એ મારું પરિણમનની અપેક્ષા. એની અંદર આ દ્રવ્યાશ્રવ ભાવાશ્રવનો પ્રવેશ નથી. એટલે મારું દ્રવ્ય પણ શુદ્ધ છે અને મારી પર્યાય પણ શુદ્ધ છે. અંદરમાં દ્રવ્ય શુદ્ધ છે અને બહારમાં પર્યાય શુદ્ધ છે. જે મલિનતા જે છે ને એ મલિનતા તો બહારમાં લોટવા વાળી છે, દ્રવ્યમાં તો પ્રવેશ નથી. પણ દ્રવ્યના આશ્રય જે શુદ્ધ પરિણમન થયું છે એની અંદર પણ દ્રવ્ય આશ્રવ ભાવ આશ્રવનો પ્રવેશ છે ને. જ્યાં છે ત્યાં પરને પર તરીકે જાણે છે. એ પ્રકારે અહીંયા એનો ભાવ છે. બાકી ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. જીનવાણી સ્તુતિ.